जय अरबुदा जय श्रीराम। मित्रों, मारा ऊपर विश्वास राखीने समाजना युवानो वडीलो जे आ आपणो कार्यक्रम हतो के नरेन्द्र मोदीजीनी सभानो बायकोट करवानो एने एकदम सफल बनाव्यो छे। एना बदल हूँ तमाम समाजना आगेवानो वडीलो युवानो तेमनो खूब खूब आभार मानु छूं। अने इतना ही कठिन समय क्यों ना आए, मुश्किल के समय हमारा देश एकजुट होकर खड़ा होता। बीते कुछ समय से आप देख रहे हैं, दुनिया के कई देश युद्ध, अशांति और अस्थिरता से घिरे। वेस्ट एशिया में जो हालत बने हुई है, उनका असर पूरी दुनिया पर ऊर्जा जरूरतों की, डीजल, पेट्रोल, गैस की दिक्कत पूरी दुनिया में बढ़ रही है। તમને એટલો વિશ્વાસ અપાવું છું કે કોઈ પણ લોભ લાલચમાં હજી સુધી આવ્યો નથી અને આગળ પણ આવ્યા સિવાય જ્યાર સુધી આપણા મુદ્દાઓનું સોલ્યુશન નહીં થાય, આપણા યુવાનોને ન્યાય નહીં મળે ત્યાર સુધી છેલ્લી ક્ષણ સુધી હું લડી લઈશ। બીજું કે બીજા સમાજના યુવાનો અને વડીલોએ પણ આપણને ખૂબ બધો સપોર્ટ કર્યો છે, તો હું એમનો પણ ખૂબ બધો આભાર માનું છું ઓજના ચૌધરી સમાજ તરફથી। અને એમને ખાતરી આપું છું કે જ્યારે બી એમના સમાજ ઉપર પણ કોઈ બી પ્રોબ્લેમ આવશે ત્યારે અમે ચૌધરી સમાજના યુવાનો તમારી સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહીશું અને એમનો બધાનો આભાર માનું છું। અને જે આપણું એક કદાચ વિશ્વમાં પહેલું સંગઠન છે ઓજના યુવા શક્તિ કે જેમાં કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, બીજું કંઈ નથી અને બધા જ મિત્રો કાર્યકર છે। કદાચ આપણે ફક્ત સોશિયલ મીડિયામાં વાતો કરી અને આ કાર્યક્રમને આટલો સફળ ના બનાવી શક્યા હોત, પરંતુ એમણે 25 તારીખથી કરી અને જે આજે 31 તારીખ હતી લગાતાર નિસ્વાર્થ ભાવે એમને લગાતાર ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે। એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે એ સંગઠનને આગળ પણ જેવી રીતના અત્યાર સુધી ચલાવતા હતા એવી જ રીતે આગળ આપણે એને હજી વધુ મજબૂત કરવાનું છે। અને સરકારને આટલામાં ખ્યાલ તો આવી જ ગયો છે। સમાજની એકતા છે આજે રોડ ઉપર દેખાતી હતી, બસોમાં દેખાતી હતી કે ચૌધરી સમાજની એકતા શું છે અને ચૌધરી સમાજ બધા સમાજો સાથે હળીમળીને રહે છે। જરૂર પડશે ત્યારે બધા સમાજોને સાથે રાખી અને સરકાર વિરુદ્ધમાં એકદમ ઉગ્ર આંદોલન અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરી શકે છે। અને સરકારને ખ્યાલ તો ઘણો બધો હવે આવી ગયો છે, આપણે વધારે કહેવાનું રહેતું નથી, પણ હજી પણ ચેતવણી આપું છું સરકારને કે જો અમારા યુવાનો ઉપર જે ખોટા કેસો કર્યા છે, જે બી શંકાસ્પદ ભૂમિકાઓ છે એમના ઉપર કોઈ એક્શન નથી લેવાની, એ બધી બાબતોનું જો નિરાકરણ નહીં કરવામાં આવે તો આગળ આના કરતાં પણ ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે, કેમ કે ચૌધરી સમાજ કોઈ પક્ષનો ગુલામ નથી। જય અરબુદા, જય શ્રીરામ।